તો જય માતાજી મિત્રો, સ્કૂલે જવા માટે રેડી થઈ રહી છું. મેં મારું લંચ બોક્સ અને શિસ્તભેર બેગમાં પેક કરી લીધા. અમારી સ્કૂલનું એક કાર્ડ છે, પહેરવું જરૂરી હોય છે. હું આજ લેસન કરવા બેઠો હતો પણ સૂઈ જ ગયો. કૃપા છે ને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. હું તો કાંઈ એવી તૈયાર ન થાઉં છું. હું સાદી સિમ્પલ તૈયાર થઈ ગઈ છું. આજે અમારી સ્કૂલમાં ખેલ મહોત્સવ હતો. બધા છઠ્ઠા ધોરણમાં રમાડતા હતા. હું તો સ્કૂલે થાકી ગઈ. કોણ જાણે ક્યારે આ દુઃખ ખતમ થશે. મને છે ને આવા કામ કરવામાં બહુ મજા આવે છે આજકાલ. પછી મેં જમી લીધું. જમ્યું અને મને તો બહુ નીંદર આવી મને, એટલે ફટાફટ મારા ભાગનું જે કામ હતું એ કરી લીધું. પછી હું સૂઈ ગઈ. હું સૂઈને ત્યારે આવી કઈ દુનિયામાં પહોંચી ગયા. ચીકુ રમવા આવી. એને છે ને અમારા ઘરે એકવાર તો આવવું જ જોઈએ. પણ છે ને એ મેં જે પાડો પહેર્યો છે ને ગળામાં, એનાથી રમવા માંડી. આ જાય છે જે મને કપડાં સંકેલવામાં મદદ કરે છે, મારી બધી કામમાં મદદ કરે છે. પપ્પા વારા ગયા હતા એટલે મારે એને મમ્મીને ગાઈ દવા આવવું પડ્યું. આજે એક જ ગાય છે, કેમ કે બીજી ગાય છે ને ક્યાંક ફરવા ગઈ છે. એમ કહે છે આજે તમે મને રેસ્ટ આપો એટલે તમે આ ગાયને જ દોઈ લીધી. મારા મમ્મી છે ને ગાય બહુ સરસ દોવે. બધા સરસ જ દોતે, પણ આ વાત કંઈક જુદી. પછી બધા રમવા આવી ગયા. રમવા ટાણે તો બહુ મજા આવે મને તો. આ આખી ટીમ છે ને ચંપલ થઈ ગઈ, પણ એમાં રમવાની એટલી બહુ મજા આવે. પછી અમે રમીને આવી ગયા. કાલે છે ને અમારી સ્કૂલમાં સ્પીચ પૂછાવાની છે, એટલે હું કૃપાને પૂછતી હતી. પછી કૃપા મને પૂછે. આજની મને લોકો અહીંયા જ ખતમ થાય છે.